હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરીશું વિભાગ ડી માં સમ નંબર 7 થી લઈને સમ નંબર 9. આ ત્રણ દાખલા આજના સેશનમાં આપણે કમ્પ્લીટ કરવાના છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેક્શન સી પૂરું કર્યું હતું અને આજે આપણે સેક્શન ડી સ્ટાર્ટ કરીશું. તમને થશે કે સર સમ નંબર 7 થી કેમ ડાયરેક્ટ સ્ટાર્ટ કર્યું? 1 થી 6 નું શું? તો 1 થી 6 ની અંદર માત્ર તમને થિયરી આપેલી છે, જે આપણે અગાઉના સેશનમાં સ્પેશિયલ થિયરીના લેક્ચરની અંદર સમજાવેલી છે, એટલે એ થિયરી આપણે ત્યાંથી કરવાની રહેશે. દાખલાની શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર 7. ચલો રીડ કરીએ. શું કીધું છે ને? બળતણની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુના ભાવમાં આધાર વર્ષ 2014 ની સરખામણીમાં વર્ષ 2015માં અનુક્રમે 50%, 90%, 110%. ખાસ યાદ રાખજો, લાસ્ટ લેક્ચરમાં પણ આપણે કહેલું અને આજના લેક્ચરમાં પણ કહીએ છીએ, વધારો થયો છે. વધારો થાય એટલે 100 માં પ્લસ કરવાનું. તો 100 પ્લસ 50 કેટલા થાય? 150. 100 પ્લસ 90 190. 100 પ્લસ 110 એટલે થાય 210. આવું શા માટે આપણે કર્યું? તો કે વધારો આપેલો છે એટલા માટે. અન્ય બે વસ્તુઓ એટલે બાકીની બે વસ્તુ, 5 વસ્તુ છે એમાં 3 વસ્તુમાં વધારો થાય છે. અન્ય બે વસ્તુના ભાવમાં અનુક્રમે 5% અને 2% શું થાય છે? ઘટાડો થાય છે. ઘટાડો થાય તો માઇનસ કરવાનું. તો 100 માઇનસ 5 કરો તો 95 અને 100 માઇનસ 2 કરો તો 98. ખ્યાલ આવી ગયો? ગણો કયું હોત તો ગુણ્યા 100 કરત આપણે. જો આ પાંચ વસ્તુઓની સાપેક્ષ અગત્યતા 5:4:3:2:1. અગત્યતાનો મતલબ થાય મહત્વ. અગત્યતા કો, મહત્વ કો, ભાર કો, એનો મતલબ થાય W, ભાર. ના પ્રમાણમાં હોય તો બળતણના ભાવનો સૂચકાંક શોધો. સમ એકદમ સરળ છે, ખ્યાલ આવી જશે આપણને. ચલો શરૂઆત કરીએ છીએ આપણે સમની. કેટલો વધારો કીધો છે? 50% વધારો કીધો છે. તો અહીંયા લખીએ આપણે 100 પ્લસ 50 બરાબર કેટલા થઈ જશે? 150. ખ્યાલ આવી ગયો મેં કેમ કર્યું છે? વધારો છે એટલા માટે પ્લસ કર્યો. 90 અને 110. તો 100 પ્લસ 90 190 અને 100 પ્લસ 110 તો થઈ જશે આપણે 210. બાકીની બે એટલે કે અન્ય બે વસ્તુમાં 5 અને 2% નો ઘટાડો થાય છે. ઘટાડો એટલે માઇનસ કરવાનો. 100 માઇનસ 5 એટલે કેટલા થઈ ગયા? 95. 100 માઇનસ 2 કેટલા થઈ ગયા? 98. શું અઘરું છે આમાં? કેટલું સરળ છે ને? ચલો W આપેલા છે આપણને 5:4:3:2:1. હવે આપણે ગણતરી કરવાની છે IW. એટલે શું? સૂચકાંક અને ભારનો ગુણાકાર. કેલ્સી કરો અને એમાં આપણે GT નો ઉપયોગ કરીશું અથવા MRC નો ઉપયોગ કરીશું. જો MRC નો ઉપયોગ નથી ફાવતો તમને તો આજના સેશનની અંદર શીખી લો. ઓન નું બટન દબાવો. 150 ગુણ્યા 5 M પ્લસ એટલે બરાબરની બાજુમાં છે તે, તો જવાબ આવશે 750. હવે ઓન નું બટન ક્યાંય દબાવવાનું નથી. કન્ટિન્યુ. 190 ગુણ્યા 4 M પ્લસ 760. 210 ગુણ્યા 3 M પ્લસ 630. 95 ગુણ્યા 2 M પ્લસ એટલે 190 અને 98 ગુણ્યા 1 M પ્લસ એટલે 98. હવે તમારે શું કરવાનું છે? તો કે MRC એટલે કે ઓન ની નીચે MRC નું બટન છે એ દબાવવાનું છે. ચલો દબાવો. કેટલો જવાબ આવે છે? તો જવાબ તમારા આવશે 2428. આવે છે? જુઓ, ચેક કરો. યસ આવે છે, તો તમારો આન્સર થઈ જશે 2428. કમ્પ્લીટ. ચલો 5 4 3 2 1 સરવાળો કરી નાખીએ. 15. બસ હવે આપણે સૂત્ર મૂકવાનું છે. સૂત્રમાં શું છે? બળતણના ભાવનો સૂચકાંક શોધો. તો ચલો આપણે સૂચકાંક શોધી નાખીએ. અહીંયા શું લખ્યું છે?
બળતણના ભાવનું સૂચકાંક સૂત્ર કયું થઈ જાય આપણા માટે? તો કે સૂત્ર આપણા માટે થઈ જશે સિગ્મા IW અપોન સિગ્મા W. ચલો તમારી પાસે IW કેટલો છે? 2428 છેદમાં સિગ્મા W કેટલા છે? 15. ચલો કેલ્સીની અંદર કરીએ 2428 ના છેદમાં 15 તો જવાબ આવશે 161.87. ક્લિયર? તો અહીં આપણે લખીએ 181.87. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ? ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં. 2428 ના છેદમાં 15 તો જવાબ કેટલો આવશે? 161.87. એકસો 61.87. કમ્પ્લીટ? ખ્યાલ આવશે? બસ આટલો સીધો સાદો સરળ સમ છે. ચલો આગળ દાખલાની શરૂઆત કરીએ આપણે. શું કહેલું છે? કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓની વર્ષ 2018 થી વર્ષ 2014 સુધીની 18 નથી, અહીંયા આવશે 2008. કમ્પ્લીટ? કારણ કે આપણી પાસે 8 થી લઈને ક્યાં સુધી છે? 14 સુધી ની વાર્ષિક આવક અંગેની નીચે મુજબની માહિતી પરથી અચલ આધારે સૂચકાંક આપણે શોધવાનો છે. ચલો આપણને બધાને આવડે છે અને આધાર વર્ષ આપણે લેવાનો છે 2008. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. આપણી પાસે તૈયાર બધી વસ્તુ છે. અહીં આપણે આઈ નથી લખવાનું, આઈ ની જગ્યાએ તમારે લખવાનું છે અચલ આધારનો સૂચકાંક. બરોબર છે? અચલ આધારનો સૂચકાંક આપણે લખીશું. ઓકે, ચલો સમની શરૂઆત કરીએ છીએ આપણે. અચલ આધારનો મતલબ થાય ચાલુ વર્ષનો ભાવ અથવા સૂચકાંક. સૂચકાંક ના આવે, ચાલુ વર્ષનો જે પણ ભાવ આપેલો હોય તે ભાવ અથવા કિંમત છેદમાં આધાર વર્ષ. આધાર વર્ષ 2008 કીધું છે એટલે બધાના છેદમાં કેટલા આવશે? 38 આવશે. 38 કે 36? 36 આવશે. ચલો તો પહેલામાં કેટલા છે? 36 ના છેદમાં 36 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે? પહેલાનો 100. કમ્પ્લીટ? પછી બધાના છેદમાં સૂત્ર શું છે? ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષ તો આપણું ફિક્સ છે, આ આપણું શું છે? આધાર વર્ષ છે. તો બધાના છેદમાં 36 આવે તો 40 ના છેદમાં 36 ગુણ્યા 100. ગણતરી આપણે પછી કરીએ. 48 ના છેદમાં 36 ગુણ્યા 100. 52 ના છેદમાં 36 ગુણ્યા 100. 60 ના છેદમાં 36 ગુણ્યા 100. 80 ના છેદમાં 36 ગુણ્યા 100. 95 ના છેદમાં 36 ગુણ્યા 100. ચલો બધાના આપણે આન્સર લખી દઈએ છીએ. ચલો પહેલાનો આન્સર કેટલો આવ્યો તો આપણે? 100. ચલો બીજાનો કરો કેલ્સીમાં ફટાફટ. 40 ના છેદમાં 36 ગુણ્યા 100 111.11. ચલો ત્યારબાદ 48 ભાગ્યા 36 ગુણ્યા 100 કેટલો જવાબ આવે છે? 133.33. 133.33. ગણતરી કરતા રહીજો. 52 ના છેદમાં 36 ગુણ્યા 100 144.44. 60 ના છેદમાં 36 ગુણ્યા 100 166.67. 80 ના છેદમાં 36 ગુણ્યા 100 જવાબ આવશે 222.22. અને 95 છેદમાં 36 ગુણ્યા 100 તો જવાબ આવશે 263.89. ચલો આવે છે બધાને? ફટાફટ ચેક કરો. ચલો કમ્પ્લીટ? બસ આ સાથે તમારો સમ પૂરો થઈ ગયો. બસ માત્ર ગણતરી કઈ કરવાની? અચલ આધારે કરવાની હતી. તો ખાસ યાદ રાખજો, આપણે અહીંયા આ દાખલો પૂરો થાય છે. આગળનો દાખલો, દાખલા નંબર કયો છે આપણા માટે? 9 નંબરનો.
ક્વેશ્ચન શાંતિથી વાંચવાનું એટલે કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં. ચલો, અચલ આધારનો થઈ ગયો. હવે પરંપરિતથી કરીએ. કોઈ એક કંપનીના શેરના જાન્યુઆરી 2014 ને આધારે જુદા જુદા મહિનાની સરેરાશ ભાવો અંગેનું સૂચકાંક નીચે મુજબ આપેલો છે. ઓકે, તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. ક્લિયર? અહીંયા આપેલું છે જાન્યુઆરી મહિનાથી લઈને ક્યાં સુધી છે? જૂન મહિના સુધી આપેલી છે. રીત કઈ છે? પરંપરિત. પરંપરિત એટલે શું? ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. ઓકે, ચલો તો સૂત્ર આપણે લખેલું છે અહીંયા તમારા માટે. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક આપેલો છે આપણે. ઓકે, બરોબર છે. તો પરિવર્તનનો સમ થયો કહેવાય. એટલે અચલ ઉપરથી આપણે શોધવાનું શું છે? પરંપરિત શોધવાનું છે. ખાસ રકમ વાંચવાનું. સૂચકાંક આપેલો હોય ને એટલે સૂચકાંકમાં હંમેશા તમને લોકોને પરિવર્તનનો સમ કહેવાય. જો ભાવ શબ્દ વાપરેલો હોય ને, અહીંયા જુઓ તમને ભાવ શબ્દ વાપરેલો, તો ભાવ છે, આવક છે, કિંમત છે, તો એ હંમેશા સાદો દાખલો કહેવાય, 1.1 નો દાખલો કહેવાય. પણ જ્યારે વાત કરીએ સૂચકાંકની, એટલે કે આ સૂચકાંક આપેલો છે આપણને, તો સૂચકાંક એટલે શું કહેવાય તમારા માટે? પરિવર્તનનો સમ કહેવાય. અહીંયા એ લોકોએ મેન્શન કરેલું જ નથી. જુઓ ઉપર કે અચલ આધારને પરંપરિતમાં તમે પરિવર્તન કરો. 1.2 માં આપેલું હતું, પણ ચિંતા નહીં કરવાની, ધ્યાન રાખવાનું. જો દાખલામાં તમને આપેલું છે સૂચકાંક, તો એનો મતલબ જે શોધવાનું હોય એના સિવાયનું તમને આપેલું હોય. ક્લિયર? ચલો શરૂઆત કરીએ છીએ આપણે. ધ્યાન આપજો. પરંપરિત એટલે શું? ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. આમ તો પરિવર્તન જ્યારે શોધવાનું હોય ને ત્યારે સાદો દાખલો હોય કે સૂચકાંકનો કઈ ફરક પડતો નથી. ખાલી શું ફરક પડે છે? અચલ આધારે સૂચકાંક. એટલી વસ્તુ તમારે ખાલી કરવાની છે. ઓકે, ચલો દાખલાની શરૂઆત કરી. બહુ સિમ્પલ સીધો સાદો દાખલો છે. ચાલુ વર્ષનો 100 અગાઉના વર્ષનો ખ્યાલ નથી ગુણ્યા 100. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 104 અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100 ભાગ્યા 100 ગુણ્યા 100. ચાલુ વર્ષનો છે 105 અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 104 ગુણ્યા 100. કેટલો સરળ દાખલો છે? 108 છેદમાં 105 ગુણ્યા 100. ચલો અહીંયા કેટલા થશે? 109 ના છેદમાં 108 ગુણ્યા 100 અને છેલ્લે થશે 127 ના છેદમાં 109 ગુણ્યા 100. ચલો ગણતરી આપણે કેલ્સીની અંદર કરીએ છીએ. ખાસ પહેલામાં તો 100 જ આવી જશે, બીજામાં 104 આવી જશે. ચલો ત્રીજાથી શરૂઆત કરીએ. 105 ભાગ્યા 104 ગુણ્યા 100, તો જવાબ આવશે 100.96. ચલો ત્યારબાદ 108 છેદમાં 105 ગુણ્યા 100, જવાબ આવશે 102.86. 109 છેદમાં 108 ગુણ્યા 100, જવાબ આવશે 100.93. અને છેલ્લાનું કરી નાખો 127 ના છેદમાં 109 ગુણ્યા 100, તો જવાબ આવશે 116.51. કમ્પ્લીટ. અહીંયા તમારો દાખલો થઈ જાય છે પૂરો. 3 દાખલા આજના સેશનની અંદર કરેલા છે. ખાસ આપણે યાદ રાખવાના છે કે દાખલા નંબર 5, 6 અને 7 જે આજે આપણે કર્યા છે, 7, 8, 9 કયા કયા દાખલા છે? 7, 8 અને 9 આ ત્રણેય દાખલા અગત્યના છે. આગળના જે છે ને બધા થિયરીના છે, પણ આજે જે દાખલા કર્યા છે એ બધા આજથી આપણે સેક્શન ડી સ્ટાર્ટ કર્યું છે, તો એની પ્રેક્ટિસ ખાસ તમારા લોકોને કરવાની છે. આમ તો સ્વાધ્યાયમાં બધા રિપીટેડ જ સમ હોય, જે આપણે સ્વાધ્યાય 1.1 થી લઈને 1.4 સુધી જેટલા દાખલા છે બધા જ આપણે કર્યા છે, પણ અહીંયા થોડું કંઈક નવું મોટું કંઈક ચેન્જીસ આવશે, એ આપણે કરવાના છે. બાકી રીત નવી કોઈ આપણે શીખવાના નથી. વધુ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.